હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિકને સ્વાગત કરું છું. તો હું છું વાગડ રહેવાસી ને અત્યારે આપણે ખેતરની અંદર વ્લોગની શરૂઆત કરી દીધી છે. મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે થોડા દિવસોમાં એક તમને વાત કહી દઉં કે કમિંગ સૂન થવાનું છે. આમ જો અત્યારે અહીંયા આપણે વાડીમાં રસ્તે ઊભા છીએ ને હમણાં બાપા આવે પછી આપણે જવાનું છે રાપર. એટલે 2-3 દિવસમાં મિત્રો કંઈક કમિંગ સૂન નવું લેવાનું છે. તો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. હવે નીકળીએ આપણે રાપર તરફ. મિત્રો આપણે આવી ગયા છીએ ત્યારે આપણું મકાન બનાવેલું ત્યાં આમ જોઈ શકો છો તમે. આટલું કંઈક કામ થયું છે ત્યારે. આટલું મિત્રો કંઈક અત્યારે મકાનનું કામ થયું હોય ને વધારે આપણને ખબર ના પડે, તેથી આપણે પૂછીએ આપણા બાપાને કેટલેક પહોંચ્યું બાપા કામ? 1200 ફૂટે પહોંચ્યું છે. 1200 ફૂટે જેટલું પહોંચ્યું છે. હવે કેટલા દી લાગે હજી આને? 2 મહિના. હજી 2 મહિના લાગે પછી થઈ જાય રેડી કમ. આગળ સજા બજા નીકળી, આગળ બાગર નીકળી. આ બાજુ ને આ રહોડું કિચન રહોડું પડવાનું છે આપણે રાપર. થોડી વાર મકાન આવ્યા હતા જોવા કેટલું કામ પહોંચ્યું. એમ જુઓ આટલું પહોંચ્યું છે ને હવે નીકળીએ આપણે રાપર તરફ. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે રાપરમાં પહોંચીએ. અહીંયા જોઈ શકો છો આ રાપરની બજાર. પાછું મિત્રો ભૂખ લાગી હોય તો થોડુંક જમી લઈએ. આવી ગયા અહીંયા ભરત દાબેલી. તો કન્ટિન્યુ કરી લીધો મસ્ત મજાનો આવી ગયા. પણ તીખા બહુ લઈ ગયા, તીખા ટુકડા ખાવ ને. હવે મિત્રો તમે વિચારતા હશો કે રાપરની બજારોમાં તો ક્યારનો રખડે છે, પણ હવે ક્યારે કમિંગ સૂન થવાનું છે? મિત્રો કમિંગ સૂન 2 દિવસમાં જ થવાનું છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ હીરોના શોરૂમે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો થોડા સમયમાં તો મિત્રો આપણે હીરોના શોરૂમે પહોંચી જઈએ છીએ અને હવે આપણે નક્કી કરવાનું છે કે કયું બાઇક લેવાનું. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હોન્ડાના શોરૂમે, કારણ કે એક આપણે નવી બાઇક લેવાની એના માટે હવે કઈ લેવાની તો તમને હું લેવાની થશે ત્યારે બતાવીશ. જો આવો કંઈક અત્યારે શોરૂમ છે. તો કન્ટિન્યુ